ચેપ્ટર નંબર 10 બીજગણિતીય પદાવલી વિશે અભ્યાસ કરીશું। એમાં સૌપ્રથમ સ્વાધ્યાય 10.1 જોઈએ કે નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલી બનાવો। એટલે અહીંયા શું કરવાનું છે? પહેલો પ્રશ્ન y માંથી z બાદ કરવાના છે। તો સૌપ્રથમ તો તમને બધાને કોઈ સંખ્યામાંથી તો કોઈ સંખ્યા બાદ કરતા આવડતું છે, પણ અહીંયા જે ચલ આપેલા છે એને ચલમાંથી ચલ કઈ રીતના બાદ કરાય એ શીખીએ। જો સૌપ્રથમ તો તમને એમ કીધું હોય કે 10 માંથી 8 બાદ કરો તો તમે તરત જવાબ લખી નાખવાના છો। અહીંયા શું કરવાના છો કે 2, કે 10 માંથી 2 જશે તો 8। એ જ રીતના અહીંયા y આપેલો છે। શું આપેલું છે? y। 10 ની જગ્યાએ y આપેલો છે અને 8 ની જગ્યાએ z આપેલો છે। તો શું કરશો? y માંથી z બાદ કરશો તો કઈ મળશે? કઈ નહીં મળે। એટલે આનું આ જ પદ મળશે। તો અહીંયા લખી નાખવાનું કે y માંથી z બાદ કરો એટલે શું મળશે આપણને? y - z। એ જ રીતના પ્રશ્ન નંબર 2 જોઈએ। x અને y ના સરવાળાના અડધા કરવાના છે। તો સૌપ્રથમ તો શું કરવાનું છે? બે સંખ્યાનો સરવાળો કરવાનો છે। મેં હમણાં આગળ જે સંખ્યા લીધી એ ફરીવાર લઉં છું કે 10 + 8 આ બંનેનો સરવાળો કરવાનો, એના અડધા એટલે શું કરશો? આ રીતના લખવાના છો। તો અહીંયા શું કરવાનું છે? એ જ રીતના કોઈ ચલ લેવાનું છે। તો ચલ કેવો લેવાનો છે? x અને y, અને એના શું કરવાના છે? અડધા। તો ચાલો લખીએ x અને y ના સરવાળાના અડધા એટલે x + y ના સરવાળાના અડધા એટલે આ રીતના લખી શકાય। અને આને બીજી રીતે આ રીતના પણ લખી શકાય કે 1/2 x + y। ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ કે સંખ્યા z નો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર કરવાનો છે। એટલે z સંખ્યા છે એની એ જ સંખ્યા સાથે, એટલે કઈ સંખ્યા? z। એટલે z નો z સાથે ગુણાકાર કરશો એટલે z * z એટલે z ની કેટલી ઘાત થઈ જશે? 2। ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ કે p અને q નો ગુણાકારનો ચતુર્થ ભાગ, આ બેનો ગુણાકાર કરવાનો છે અને એનો ચોથો ભાગ। એટલે શું કરવાનું? બેનો ગુણાકાર એટલે p * q એના છેદમાં કેટલા થાય? 4। તો આને આ રીતના લખી શકાય 1/4 p q। ચાલો દાખલા નંબર 5 જોઈએ કે x અને y બંનેનો સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો કરો। એટલે શું કરવાનું છે? x અને y બંને સંખ્યાનો વર્ગ કરી દેવાનો છે। પહેલા વર્ગ એટલે શું કરી દેવાની? 2 ની 2 ઘાત, અને પછી શું કરી નાખવાનો છે? એમનો સરવાળો। એટલે જો બે સંખ્યાનો વર્ગ કરવાનો અને પછી શું કરવાનું છે? એનો સરવાળો। એટલે x ની 2 ઘાત પ્લસ y ની 2 ઘાત। શું કર્યું આપણે? પહેલા બે સંખ્યાનો વર્ગ કરી દીધો અને પછી શું કરી નાખ્યો? સરવાળો। ચાલો દાખલા નંબર 6 જોઈએ m અને n સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા। સૌપ્રથમ શું કર્યું છે? m અને n સંખ્યાનો ગુણાકાર કર્યો છે। તો હું અહીંયા લખું છું સાઈડમાં સમજૂતી માટે કે m અને n સંખ્યાના ગુણાકાર એટલે આ m * n એટલે શું મળી જશે આપણને? m n મળી જવાનું છે। એ જ રીતના હવે શું કરવાનું છે? ગુણાકારના 3 ગણા એટલે 3 ગણા એટલે આની સાથે કેટલા ગુણવા પડશે? 3 એટલે 3 m n થઈ જશે। ચાલો 3 mm થઈ જશે। પછી શું કરવાનું છે? એમાં 5 ઉમેરતા એટલે હવે શું કરવાનું છે? આમાં 5 ઉમેરી દેવાના છે। એટલે આ રીતનું આપણું સમીકરણ બની જશે। તો અહીંયા લખું છું કે 3m n + 5। ચાલો દાખલા નંબર 7 જોઈએ y અને z ના ગુણાકારને 10 માંથી બાદ કરો। શું કરવાનું છે? આ બેના ગુણાકારને 10 માંથી બાદ કરવાનો છે। એટલે અહીંયા 10 તો આપેલા છે એટલે એનો ગુણાકાર શું થશે? y અને z નો ગુણાકાર જો અહીંયા લખું કે y * z તો ગુણાકાર શું થશે? yz। હવે શું કરવાનું છે? yz જ થવાનો છે એનો ગુણાકાર। આને 10 માંથી બાદ કરવાના છે। જો ખાસ યાદ રાખજો આ સંખ્યામાંથી 10 નથી બાદ કરવાના, આ ગુણાકારને 10 માંથી બાદ કરવાના છે। એટલે આ શબ્દોની જે જાળ છે એને સમજવું કે 10 માંથી શું કરવાનું છે? આપણે આ 10 માંથી y અને z નો ગુણાકાર બાદ કરી દેવાનો છે। ચાલો હવે a અને b ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા હવે શું કરવાનું છે? a અને b નો ગુણાકાર એટલે આ a અને b આ બેનો ગુણાકાર એટલે શું થશે? ab થવાનો છે। હવે શું કરવાનું છે? એમાંથી તેમનો સરવાળો બાદ કરવો એટલે એમનો સરવાળો એટલે કઈ સંખ્યા? a અને b નો સરવાળો એટલે અહીંયા આપેલું છે a + b એટલે શું કરી દેવાનું છે? આ ગુણાકારમાંથી આ સરવાળો શું કરી દેવાનો છે? બાદ। તો હું અહીંયા લખું બાજુમાં કે ab - શું કરવાનું? a + b આ લખી નાખવાનું, કારણ કે શું કીધું છે? a અને b ના ગુણાકાર
ગુણાકાર માંથી તેમનો સરવાળો બાદ કરો. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલ પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો અને આ પદ અને અવયવને ટી ચાર્ટ વડે દર્શાવવાનું છે. એટલે જે આપેલી છે પદાવલી એને શું કરવાનું છે, એના પદ અને અવયવ ઓળખી કાઢવાના છે અને આ પદને પાછું શું કરવાનું છે, પદ અને અવયવને ટી ચાર્ટ સ્વરૂપે આપણે દર્શાવી દેવાના છે. તો સૌપ્રથમ અહીંયા જો અહીં x - 3 છે, તો આને આપણે ટી ચાર્ટ સ્વરૂપે દર્શાવવું હોય તો આ રીતના દર્શાવી શકીએ કે જો પહેલું શું થશે x અને બીજું પદ કયું થશે -3. એટલે આ બંને પદ એટલે કે x અને બીજું -3 આ ટી ચાર્ટ સ્વરૂપે દર્શાવાય. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ. 1 + x + x નો વર્ગ. ચાલો અહીંયા લખી નાખીએ. આમાં કેટલા પદ આપેલા છે? 3. 1 2 અને 3. તો અહીંયા લખી નાખવાનું x + x નો વર્ગ અને શેના સ્વરૂપે દર્શાવવાનું છે? ટી ચાર્ટ સ્વરૂપે દર્શાવી દઈએ. ચાલો અહીંયા પહેલો એક અહીંયા x. હવે જો અહીંયા x ની 2 ઘાત છે, તો x ની 2 ઘાત છે તો એનો હજી અવયવ તો પડવાના છે ને. કેટલા પડવાનો છે? x વર્ગ કઈ રીતના બને? x અને x ના ગુણાકારથી શું બને? x વર્ગ અથવા x ની 2 ઘાત. તો આને પાછું બે રીતે લખી શકાય, x અને x. ચાલો હવે દાખલા નંબર c જોઈએ કે y - y ની 3 ઘાત. તો આમાં કેટલા પદ છે? સૌપ્રથમ 2. તો અહીંયા લખીએ કે y - y ની 3 ઘાત અને ટી ચાર્ટ સ્વરૂપે દર્શાવવું હોય તો આ રીતના દર્શાવી શકાય. અહીંયા y અને માઈનસ y ની 3 ઘાત. હવે જો ખાસ યાદ રાખજો, અહીંયા -y ની 3 ઘાત છે તો y ની 3 ઘાત તો 3 ઘાત હોય તો y ની કેટલી વાર લખી શકાય? 3 વાર. તો 3 વાર લખી શકાય, પરંતુ ખાસ એક યાદ રાખવાનું છે. જો અહીંયા y, અહીંયા પણ y, પણ અહીંયા જો માઈનસ આગળ નિશાની છે તો શું લખાય? -1. એના અવયવમાં -1 પણ આવે. ચાલો દાખલા નંબર d જોઈએ. અહીંયા જો સૌપ્રથમ અહીંયા લખું છું કે 5xy નો વર્ગ + 7x વર્ગ y. ચાલો આને સૌપ્રથમ આપણે ટી ચાર્ટ સ્વરૂપે દર્શાવવું હોય તો અહીંયા પદ કેટલા આપેલા છે? 2. સૌપ્રથમ 2 પદ આપેલા છે તો કયા પદ આપેલા છે? 5xy વર્ગ અને 7x વર્ગ x વર્ગ y. એટલે 5x ની 2 ઘાત y અને બીજું પદ આપેલું છે 7x ની 2 ઘાત y. ચાલો સૌપ્રથમ શું કરીએ? અહીંયા y વર્ગ છે, x y ની 2 ઘાત. ચાલો હવે આ જે પદ આપેલું છે આને શું કરવાનું છે? આપણે ટી ચાર્ટ સ્વરૂપે દર્શાવીએ તો અહીંયા આના કેટલા અવયવ થશે? અહીંયા લખીએ તો અહીંયા એક 5 થશે, બીજો કયો થશે? x અને બીજો કયો થશે? y વર્ગ છે. તો y વર્ગને કેટલી રીતે લખી શકાય? 2. કારણ કે y વર્ગ છે તો એને કેટલી y ની 2 ઘાત કઈ રીતના કહી શકાય? કે y * y વર્ગ ત્યારે જ બને y અને y નો ગુણાકાર થાય ત્યારે. ચાલો અહીંયા y અને બીજો જે અવયવ પડી જશે y. એ જ રીતના અહીંયા જો અહીંયા એક પેલો અવયવ 7, બીજો અવયવ x અને હજી x ની 2 ઘાત છે એટલે કેટલી વાર અવયવમાં આવશે? 2 વાર. અને હજી એક અવયવ મળશે કયો? y. ચાલો હવે દાખલા નંબર e જોઈએ કે -ab + 2b નો વર્ગ - 3a નો 2 ઘાત. ચાલો સૌપ્રથમ અહીંયા લખીએ કે -ab + 2b નો વર્ગ - 3a નો વર્ગ. ચાલો અને પાછા ટી ચાર્ટ સ્વરૂપે દર્શાવવો હોય તો આમાં સૌપ્રથમ કેટલા પદ છે? 3. તો -ab 2b નો વર્ગ - 3a નો વર્ગ. ચાલો અહીંયા -ab પછી 2b નો વર્ગ - 3a નો વર્ગ. ચાલો હવે શું કરી નાખવાનું છે? અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા માઈનસ છે નિશાની તો કેટલા લેવાના? -1. એટલે -1. એ જ રીતના a અને અહીં બીજો કયો અવયવ મળશે? b. ચાલો એ જ રીતના 2b નો વર્ગ છે તો એક અવયવ કયો મળશે? 2. બીજો અવયવ b. ત્રીજો અવયવ કયો મળશે? b. કેમ? કારણ કે b ની 2 ઘાત છે તો b ની 2 ઘાત હોય તો b ના અવયવ કેટલા મળે? b વર્ગના 2. b ગુણ્યા b. એ જ રીતના અહીંયા જો હવે પેલો અવયવ કયો મળશે? -3. બીજો અવયવ a. બીજો અવયવ કયો મળશે? a. કેમ? કારણ કે a વર્ગ છે 2 વાર ગુણાયેલો છે 1 ગુણ્યા a. ચાલો દાખલા નંબર 2 જોઈએ. એમાં બીજો પ્રશ્ન છે કે નીચે આપેલી
પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો. એટલે અહીંયા પદાવલી આપેલી છે એમાંથી આપણે શું કરવાનું છે? પદ અને અવયવ આપણે ઓળખી કાઢવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન છે કે -4x + 5 છે. તો સૌપ્રથમ અહીંયા શરૂઆત કરીએ તો પદ કેટલા થશે? 2. એક -4x ને બીજું કયું થશે? 5. તો અહીંયા લખવાનું એક -4x અને બીજું પદ કયું થશે? 5. બીજું પદ 5. હવે એમાં જો એમાં અવયવ કેટલા થશે? એક પેલું પદ છે એમાં -4x છે તો અવયવ કેટલા થશે? એક -4 ને બીજું x. તો અહીંયા લખવાનું એક -4 ને x. એ જ રીતના 5 માં એક જ પદ છે એનો અવયવ શું થશે? 1 5. એ જ રીતના દાખલા નંબર B જોઈએ કે -4x + 5y છે. તો અહીંયા કેટલા પદ થશે? 2. કયા કયા? એક -4x અને બીજું 5y. તો પહેલા પદમાં જો એના અવયવ કેટલા થશે? જેમ આગલા દાખલામાં જોયું કે -4x હોય તો -4 અને x. તો આના અવયવ થશે -4 અને x. એ જ રીતના 5y છે તો 5y ના અવયવ કેટલા થશે? 2. 5 અને y. તો અહીંયા લખી નાખવાનું 5 અને y. હવે દાખલા નંબર C જોઈએ કે 5y + 3y નો વર્ગ છે. તો અહીંયા પદ કેટલા સૌપ્રથમ થશે? 2. એક આ પદ ને બીજું. તો અહીંયા લખી નાખવાના બે પદ 5y અને બીજું પદ 3y નો y ની 2 ઘાત. હવે જો અહીંયા 5y છે તો એનો અવયવ તો 5 અને y થશે. એ જ રીતના 3y નો વર્ગ છે તો અહીંયા એક અવયવ 3 થશે અને બીજો y ની 2 ઘાત છે તો y ની 2 ઘાત ક્યારે મળે? y નો ગુણાકાર y સાથે કરીએ તો શું મળે આપણને? y ની 2 ઘાત. તો અહીંયા અવયવ શું થશે? y વર્ગના y ની 2 ઘાતના y અને y. ચાલો હવે દાખલા નંબર D જોઈએ કે xy + 2x2 y વર્ગ છે. તો અહીંયા બે પદ તો સૌપ્રથમ મળી ગયા તો લખી નાખવાનું x અને y. અને બીજું પદ કયું મળ્યું? 2x ની 2 ઘાત અને y ની 2 ઘાત. હવે આપણે આના અવયવ મેળવી લેવાના. અવયવ મેળવશું એટલે xy ના અવયવ કયા થશે? x અને y. એ જ રીતના 2x2 y વર્ગ છે તો એના અવયવ કેટલા થશે? 1 2. બીજું x ની 2 ઘાત છે તો x ની 2 ઘાત ક્યારે મળે? x નો x સાથે ગુણાકાર એટલે કેટલા? x અને બીજો x. એ જ રીતના y ની 2 ઘાત છે તો y ની 2 ઘાત હોય તો y અને y. ચાલો હવે દાખલા નંબર E જોઈએ કે pq + q. તો આમાં સૌપ્રથમ પદ કેટલા છે? 2. તો લખી નાખવાનું કયા કયા પદ છે? એક pq અને બીજો q. હવે pq ના અવયવ શું થશે એ લખી નાખવાનું કે p અને q. p અને q. ચાલો અને બીજા q ના અવયવ q1. ચાલો હવે દાખલા નંબર F જોઈએ 1.2ab - 2.4b + 3.6a. તો સૌપ્રથમ પદ કેટલા થઈ ગયા? અહીંયા જો આ 1 આ બીજું અને આ 3 એટલે સૌપ્રથમ 3 પદ થઈ ગયા. તો અહીંયા લખી નાખવાના 1.2ab. એ જ રીતના -2.4b અને ત્રીજું પદ 3.6a. ચાલો હવે શું કરી નાખવાના? અને અવયવ કેટલા થશે? 1.2ab ના. તો લખી નાખવાના 1.2 એક અવયવ થશે બીજો અવયવ કયો થશે? a અને બીજો અવયવ b. એ જ રીતના અહીંયા લખી નાખવાના -2.4b છે તો આના અવયવ કેટલા થશે? -2.4 અને બીજો અવયવ કયો થશે? b. એ જ રીતના 3.6a છે તો પહેલો અવયવ કયો થશે? 3.6 અને બીજો અવયવ a. તો અહીંયા લખી નાખવાના કે 3.6 અને a. ચાલો દાખલા નંબર G જોઈએ કે 3/4x + 1/4. તો સૌપ્રથમ તો પદ કેટલા થશે? 2. અહીંયા લખી નાખવાનું પહેલું પદ કયું થશે? 3/4x અને બીજું પદ 3/4x અને બીજું પદ કયું થશે? 1/4. 1/4. તો અહીંયા પહેલા સૌપ્રથમ 3/4 અને x છે તો એના અવયવ કેટલા થશે? 2. કયા કયા? એક 3/4 અને બીજો x. એ જ રીતના 1/4 છે તો એના અવયવ કેટલા થશે? 1/4. ચાલો હવે દાખલા નંબર H જોઈએ કે 0.1 p નો વર્ગ + 0.2 q નો વર્ગ છે. તો સૌપ્રથમ તો આ લાઈનમાં શું લખી નાખવાના? પદ લખશું એટલે કયા થશે? કેટલા થશે? 2. કયા કયા? 0.1 p નો વર્ગ અને બીજું પદ કયું થશે? 0.2 q નો વર્ગ. ચાલો હવે 0.1 p નો વર્ગ છે એના અવયવ કેટલા થશે? એક તો 0.1 અને p વર્ગ છે એટલે p ની 2 ઘાત છે તો p * p એટલે p 2 વાર
p યુનિયન p એ જ રીતના 0.2 એ જ રીતના એ લખી નાખવાનું 0.2 એક આવ્યો અને બીજો q વર્ગ છે તો q અને q એટલે q ગુણ્યા q એટલે આ બે ના અવયવ થાય ચાલો દાખલા નંબર 3 જોઈએ કે નીચે આપેલી પદાવલીમાં અચળ સિવાયના પદનો સંખ્યાત્મક સહગુણક લખો તો અચળ કોને કહેવાય કે અચળ એટલે કોઈ શબ્દ સિવાયની કોઈ સંખ્યા આપેલી હોય એને આપણે અહીંયા લેવાની નથી એટલે સૌપ્રથમ અહીંયા શું કરવાનું છે જો પદ લેવાનું છે પણ અચળ એટલે ચલ વાળું આપણે લેવાનું છે એટલે અચળ સિવાયનું કીધું છે એટલે અચળ સિવાયનું એટલે કેવું ચલ વાળું તો અહીંયા પદાવલી આપી દીધી છે એમાં પહેલો દાખલો છે કે 5 - 3t નો વર્ગ તો અહીંયા સૌપ્રથમ પદ લખવાના છે તો જો આ પદ ની અચળ છે ચલ વગેરેનું છે તો આપણે કેવા લેવાના છે ચલ વાળા તો ચલ વાળા બે છે -3t ની 2 ઘાત તો અહીંયા લખી નાખવાનું કે -3t ની 2 ઘાત હવે જો એમાં સહગુણક કીધો છે એમાં સહગુણક કયો છે કે ચલ સાથે કોઈ સંખ્યા ગુણાયેલી હોય એમ શું કહેવાય સહગુણક તો અહીંયા t ચલ કહેવાય તેની સાથે જે સંખ્યા ગુણાયેલી હોય એમ શું કહેવાય સહગુણક એટલે આ -3 છે એ શું કહેવાય સહગુણક ચાલો દાખલા નંબર 2 જોઈએ કે 1 + t ની 2 ઘાત + t ની 3 ઘાત તો જો આ રહ્યો ને એ અચળ કહેવાય આ બધા ચલ કહેવાય તો આપણે કયા લેવાના છે ચલ વાળા પદ લેવાના છે તો કયું છે એક t છે બીજું t ની 2 ઘાત છે અને ત્રીજું t ની 3 ઘાત છે તો સૌપ્રથમ આપણે એના સહગુણક લઈશું તો અહીંયા આગળ t ની આગળ કોઈ સંખ્યા ગુણાયેલી નથી અહીંયા આપણે એક સંખ્યા દેખાતી નથી તો કઈ સંખ્યા ન હોય તો એક લેવાનું જો અહીંયા ખાસ રીતે રાખવાનું આ એક સંખ્યા ન હોય જો અહીંયા t આપેલો હોય ખાલી તો આની આગળ કઈ સંખ્યા હોય એક એ જ રીતના -t આપેલો હોય -t આપેલો હોય ત્યારે એની આગળ સંખ્યા હોય -1 એટલે એની આગળ જે સંખ્યા ગુણાયેલી હોય એ સહગુણક હોય એ કેવો હોય -1 એ જ રીતના કઈ સંખ્યા ન આપેલી હોય તો 1 ચાલો હવે શું કરશું અહીંયા t નો સહગુણક શું થશે 1 એ જ રીતના t વર્ગ છે એની આગળ પણ કોઈ સંખ્યા નથી તો એનો સહગુણક પણ શું થશે 1 એ જ રીતના t ની 3 ઘાત છે તો એનો સહગુણક કેટલો થશે 1 ચાલો હવે x + 2xy + 3y છે તો આમાં તો બધામાં ચલ આપેલા છે તો સૌપ્રથમ અહીંયા 3 પદ લખી નાખીએ પહેલું પદ x બીજું 2xy અને ત્રીજું 3y તો સૌપ્રથમ અહીંયા જોઈએ હવે x ની આગળ કોઈ સંખ્યા છે નહીં તો એનો સહગુણક કેટલો થશે 1 એ જ રીતે 2xy છે આ 2xy શું કહેવાય ચલ કહેવાય તો એની આગળ જે સંખ્યા ગુણાયેલી છે એ શું કહેવાય સહગુણક એટલે આ 2 એ જ રીતે 3y માં y ચલ કહેવાય તો અહીં આગળ જે સંખ્યા ગુણાયેલી છે એને શું કહેવાય સહગુણક એટલે શું સહગુણક આવશે 3 એ જ રીતના અહીંયા જો 100m + 1000n આપેલા છે તો અહીંયા લખી નાખવાના આ બંને ચલ જ છે તો 100m અને 1000n ચાલો હવે શું કરી નાખવાનું અહીંયા સહગુણક તો આની આગળ સંખ્યા કઈ ગુણાયેલી છે m ની આગળ તો 100 તો એનો સહગુણક કેટલો થશે 100 એ જ રીતના m ની આગળ 1000 ગુણાયેલા છે તો એનો સહગુણક કેટલો થશે 1000 ચાલો હવે દાખલા નંબર 5 જોઈએ કે -pq નો વર્ગ + 7pq આપેલા છે તો સૌપ્રથમ અહીંયા પદ લખી નાખીએ કયા કયા પદ છે -p નો વર્ગ અને q નો વર્ગ તો અહીંયા -p ની 2 ઘાત q નો વર્ગ એ જ રીતના બીજું પદ આપેલું છે 7pq ચાલો હવે શું કરવાના છે એના સહગુણક લેવાના છે તો અહીંયા માઈનસ છે તો હવે આગળ જે સમજૂતી આપી એમાં કીધું તો સહગુણક શું હોય -1 કારણ કે આગળ કોઈ સંખ્યા ન હોય અને નિશાની માઈનસ હોય તો સહગુણક કેવો થશે -1 એ જ રીતના 7pq આપેલા છે 7pq આપેલા છે અને આગળ કઈ સંખ્યા ગુણાયેલી છે 7 એટલે એનો સહગુણક શું થશે 7 ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ કે 1.2a + 0.8b આપેલા છે તો અહીંયા બે પદ કયા આપેલા છે એક તો 1.2a એ જ રીતના 0.8b તો એમાં a નો સહગુણક શું થશે 1.2 એ જ રીતના b નો સહગુણક અહીંયા શું થશે 0.8 માં તો 0.8b છે તો એનો સહગુણક શું થશે 0.8 ચાલો દાખલા નંબર 7 જોઈએ 3.14 r ની 2 ઘાત છે તો અહીંયા પદ પહેલા લખી નાખવાનું કયું પદ છે 3.14 r ની 2 ઘાત તો અહીંયા સહગુણક શું થશે અહીંયા આગળ બે સંખ્યા ગુણાયેલી છે 3.14 તો આ 3.14 એનો શું થશે સહગુણક એ જ રીતના 2 કૌંસમાં a + b તો સૌપ્રથમ આની પહેલા સમજૂતી લઈ લઈએ કે આ રીતના લખેલું છે 2 + lb તો આને જો સાદુરૂપ આપો તો શું થશે આ બંને સંખ્યા સાથે ગુણાશે તો બંને સંખ્યા સાથે ગુણાશે તો શું થશે 2l + 2b આ રીતના લખી શકાય ચાલો તો હવે પદ કેટલા મળી ગયા આપણને 2
b તો બે પદ અહીંયા લખી નાખીએ કે 2l અને 2b તો હવે એના સહગુણક આપણે મેળવવા છે તો સહગુણક મેળવવા હોય તો a નો સહગુણક કેટલો થશે 2 એ જ રીતના b નો સહગુણક કેટલો થશે a પણ b ચાલો હવે દાખલા નંબર 9 જોઈએ કે 0.y + 0.01 y ની બે ઘાત છે અહીંયા શું આપેલું છે 0.1 y આપેલું છે તો સૌપ્રથમ તો પદ લખી નાખીએ કે 0.1 y એ જ રીતના બીજું પદ શું થશે 0.01 y ની બે ઘાત ચાલો હવે પહેલું પદ છે તો અહીંયા પહેલું પદ y છે y ની આગળ 0.1 y છે તો એની આગળ કયો સહગુણક છે 0.1 અને એ જ રીતના બીજા પદમાં 0.01 એ શું થઈ ગયો એનો સહગુણક અહીંયા લખી નાખવાનું 0.01 આ બીજા પદનો સહગુણક મળે ચાલો દાખલા નંબર 4 જોઈએ કે 4 માં પહેલો છે a x વાળા પદો શોધો અને તેમાં x નો સહગુણક લખો શું કરવાનું છે આપણે x વાળા પદ મેળવવાના છે સૌપ્રથમ અને પછી x નો જે સહગુણક છે એની સાથે જે સંખ્યા ગુણાયેલી છે એ આપણે લખવાની છે તો અહીંયા x વાળું પદ કયું છે પેલું સૌપ્રથમ y વર્ગ x તો અહીંયા લખવાનું છે કે x સાથેનું પદ કયું થઈ ગયું y વર્ગ x તો હવે એનો સહગુણક શું થશે એની સાથે જે સંખ્યા ગુણાયેલી છે તો y વર્ગ એનો સહગુણક થઈ ગયો ચાલો એ જ રીતના હવે દાખલા નંબર b જોઈએ એમાં કીધું છે 13y નો વર્ગ -8yx તો એમાં સૌપ્રથમ આપણે શું કરવાનું છે આ પદ જે આપેલી છે અભિવ્યક્તિ એમાંથી આપણે માત્ર ને માત્ર શું લેવાનું છે x વાળું પદ લખવાનું છે તો x વાળું પદ કયું છે -8yx એ શું થઈ ગયું આપણે x વાળું પદ થઈ ગયું તો હવે આપણે શું કરવાનું છે x નો સહગુણક લેવાનો એટલે x નો સહગુણક લેવાનો છે તો x સિવાય કયું આવેલું છે -8y ચાલો એ જ રીતના x દાખલા નંબર 3 x + y + 2 આવેલા છે તો અહીંયા x સાથેનો પદ કયું છે x એક જ છે તો અહીંયા લખી નાખવાનું x હવે એને x નો સહગુણક લેવો તો આગલા દાખલામાં આપણે શીખી ગયા તો આગળ કોઈ પણ સંખ્યા ન હોય તો એનો સહગુણક શું થાય x ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ કે 5 + z + zx તો અહીંયા x સાથેનો પદ કયું છે આ zx તો અહીંયા લખી નાખવાનું zx તો હવે એમાં x નો સહગુણક શું થશે z તો અહીંયા લખવાનું z એ જ રીતના દાખલા નંબર 5 જોઈએ કે 1 + x + xy તો આમાં x સાથેના પદ કેટલા છે બે એક x છે અને બીજું xy છે તો x અને બીજું xy તો હવે એમાં સહગુણક શું થશે અહીંયા પહેલા દાખલામાં 1 એ જ રીતના બીજા દાખલામાં શું સહગુણક થશે x સાથેનું y ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ કે 12xy વર્ગ છે તો 12xy વર્ગ શું થઈ ગયું x સાથેનું પદ તો લખી નાખવાનું 12xy વર્ગ એમાં શું કરવાનું છે x સાથેનું પદ લેવાનું છે તો 12 ને y તો અહીંયા લખી નાખવાનું એના સહગુણકમાં 12y ની બે ઘાત એ જ રીતના 7 + xy વર્ગ છે તો x સાથેનું પદ કયું છે આ એક જ છે તો અહીંયા લખી નાખવાનું કે xy ની બે ઘાત થઈ ગઈ હવે શું કરવાનું છે આપણે એનો સહગુણક મેળવવાનો તો એનો સહગુણક શું થશે y ની બે ઘાત એનો સહગુણક થશે ચાલો હવે ચોથાનો b જોઈએ કે y વર્ગ વાળું પદ શોધી તેમાંથી y વર્ગનો સહગુણક લખો એટલે અહીંયા જો y વર્ગ વાળું પદ આપણે લખવાનું છે એમાં અભિવ્યક્તિમાં પહેલો દાખલો છે 8 - xy ની બે ઘાત તો સૌપ્રથમ આપણે y વર્ગ વાળું પદ કયું છે આ તો એ લખી નાખવાનું કે -xy ની બે ઘાત તો y ની બે ઘાત વાળું પદ થઈ ગયું હવે એનો સહગુણક લખવાનો તો એનો સહગુણક શું થશે -x ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ કે 5y ની બે ઘાત + 7x છે તો એમાં y વર્ગ વાળું પદ શોધવાનું પહેલા સૌપ્રથમ તો y વર્ગ વાળું પદ કયું છે 5y ની બે ઘાત તો અહીંયા લખી નાખવાનું 5y ની બે ઘાત આ શું થઈ ગયું y વર્ગ વાળું પદ થઈ ગયું હવે એમાં સહગુણક લેવાનો છે તો સહગુણક કયો લેવાનો છે 5 તો 5 નો સહગુણક થઈ ગયો ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ કે 2x ની બે ઘાત y -15x y ની બે ઘાત + 7y ની બે ઘાત તો y ની બે ઘાત વાળું પદ બે છે જો એક આ ને એક આ એટલે અહીંયા લખી નાખવાનું કે -15x y ની બે ઘાત એ જ રીતના 7y ની બે ઘાત તો સૌપ્રથમ શું કરવાનું છે આપણે હવે આવે તેનો સહગુણક લેવાનો છે તો સહગુણક લેવો હોય તો y ની બે ઘાત છે તો y ની બે ઘાત વાળું પદ આપણે એનો સહગુણક લેવો હોય તો કયું થશે -15x એ જ રીતના 7y ની વર્ગ છે એટલે
એટલે 2 ઘાત છે તો એનો સહગુણક શું થશે 7 ચાલો દાખલા નંબર 5 જોઈએ કે નીચેનાનું એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો એટલે અહીંયા દાખલા આપેલા છે એમાં શું કરવાનું છે એકપદી અને દ્વિપદી અને ત્રિપદીમાં આપણે એનું વર્ગીકરણ કરવાનું છે તો સૌપ્રથમ તો તેની સમજૂતી લઈએ કે એકપદી કોને કહેવાય કે જેને જે બહુપદીની માત્ર એક જ પદ હોય એ બહુપદીને કેવી કહેવાય એકપદી એ જ રીતના જે બહુપદીને બે પદ આપેલા હોય એ બહુપદીને દ્વિપદી બહુપદી કહેવાય એ જ રીતના ત્રિપદી કોને કહેવાય કે જે બહુપદીમાં ત્રણ પદ આપેલા હોય એ બહુપદીને ત્રિપદી બહુપદી કહેવાય ચાલો હવે દાખલા નંબર 1 થી શરૂઆત કરીએ અહીંયા જો પહેલો દાખલો છે 4y 7z આપેલા છે તો સૌપ્રથમ તો અહીંયા કેટલા પદ આપેલા છે એક આ પદ આપેલું છે ને આ બે આ બીજું એટલે કેટલા પદ થઈ ગયા બે પદ તો બે પદ કોને કહેવાય દ્વિપદી તો એને અહીં લખી નાખવાનું કે આ પદ કેવું કહેવાય આ દ્વિપદી બહુપદી આને કહેવાય ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ કે y ની 2 ઘાત છે તો અહીંયા તો પદ એક જ છે તો એક પદ આપેલું હોય તો એને કઈ બહુપદી કહેવાય એકપદી તો અહીંયા લખી નાખવાનું એકપદી ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ કે x y xy તો આમાં કેટલા પદ છે 1 2 અને 3 તો અહીંયા લખી નાખવાનું ત્રિપદી ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ અહીંયા 100 આપેલા છે તો આ કેટલા પદ તમને દેખાય છે 1 તો અહીંયા લખી નાખવાનું એકપદી એ જ રીતના દાખલા નંબર 5 જોઈએ કે ab a b તો અહીંયા કેટલા પદ છે 1 2 અને 3 તો અહીંયા લખી નાખવાનું આ કઈ બહુપદી કહેવાય ત્રિપદી તો ત્રિપદી ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ કે 5 3t તો કેટલા પદ થઈ ગયા બે પદ થઈ ગયા તો કઈ બહુપદી કહેવાય દ્વિપદી તો અહીંયા લખી નાખવાનું દ્વિપદી ચાલો હવે દાખલા નંબર 7 જોઈએ કે 4p1q 4pq1 છે તો એક આ પદ થઈ ગયું અને આ બીજું પદ થઈ ગયું તો કેવી બહુપદી કહેવાય દ્વિપદી તો અહીંયા લખવાનું દ્વિપદી એ જ રીતના દાખલા નંબર 8 જોઈએ અહીંયા આપેલું છે 7mn આપેલું છે તો આ કે એક જ પદ કહેવાય એક પદ હોય તો એકપદી એ જ રીતના દાખલા નંબર 9 જોઈએ કે z2 3z 8 આપેલા છે તો અહીંયા તમને કેટલા પદ દેખાય છે 1 2 અને 3 તો ત્રણ પદ આપેલા હોય તો કેવી બહુપદી કહેવાય ત્રિપદી તો લખી નાખવાનું ત્રિપદી ત્રણ પદ છે એટલે ત્રિપદી ચાલો એ જ રીતના દાખલા નંબર 10 જોઈએ કે આમાં આપેલું છે a1 b1 બે પદ છે તો આને કેવી કહેવાય દ્વિપદી એ જ રીતના દાખલા નંબર 11 જોઈએ કે z1 z આપેલા છે તો કેટલા પદ થયા 1 અને 2 તો અહીંયા લખી નાખવાનું દ્વિપદી ચાલો દાખલા નંબર 6 જોઈએ કે નીચે આપેલી જોડ સજાતીય કે વિજાતીય પદોની છે તે કહો તો સૌપ્રથમ તો સજાતીય પદમાં શું હોવું જોઈએ ખાસિયત કે તમને ખ્યાલ હોવો જોઈએ કે સજાતીય પદ કોને કહેવાય ને વિજાતીય પદ કહેવાય કોને કહેવાય તો સજાતીય પદ હોય એટલે સમાન પદ હોય એટલે સમાન ચલ આપેલા હોય કોઈ સંખ્યા આપેલી હોય તો એને સજાતીય પદ કહેવાય અને ખાસ કરીને યાદ રાખવાનું એની ઘાત પણ કેવી હોવી જોઈએ સરખી એટલે સમાન ચલની સમાન ઘાત હોવી જોઈએ જો અલગ અલગ હોય તો કેવા પદ કહેવાય વિજાતીય તો અહીંયા સૌપ્રથમ એક જોઈએ પહેલો દાખલો કે 1 અને 100 તો આ બંને સંખ્યા આપેલી છે અહીંયા જો આ 1 છે એને x ની 0 ઘાત એ જ રીતના 100 આપેલા છે 100 ને પણ x ની 0 ઘાત આ રીતના આપણે દર્શાવી શકાય એટલે સમાન ઘાત છે અને સંખ્યા આપેલી છે તો આને શું કહેવાય સજાતીય પદ અને શું કહેવાય સજાતીય પદ તો અહીંયા લખી નાખવાનું સજાતીય પદ ચાલો હવે બીજો દાખલો કે -7x અને 5/2x છે તો અહીંયા કોઈ સંખ્યા છે નિશાની અહીંયા ધ્યાનમાં લેવાની નથી અને 5/2 અહીંયા જો x અને અહીંયા પણ x તો કેવા કહેવાય સજાતીય પદ તો અહીંયા લખી નાખવાનું કે સજાતીય પદ હવે દાખલા નંબર 3 જોઈએ કે -29x -29y જો અહીંયા -29 તો સરખા છે બંનેમાં પણ અહીંયા x ચલ છે અને અહીંયા y ચલ છે તો બંનેના ચલ કેવા છે અલગ અલગ તો કેવો કહેવાય વિજાતીય પદ તો અહીંયા લખી નાખવાનું વિજાતીય પદ ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ કે 14xy અને 42yx તો અહીંયા સંખ્યા અને x x એ જ રીતના y અને y એટલે શું થઈ ગયું આ કેવી કહેવાય સજાતીય પદ કહેવાય ચાલો
એ જ રીતના દાખલા નંબર 5 જોઈએ કે 4m ની 2 ઘાત p અને 4m p ની 2 ઘાત છે તો અહીંયા જો m ની 2 ઘાત છે અહીંયા m ની 1 ઘાત છે એ જ રીતના અહીંયા p ની 1 ઘાત છે અહીંયા p ની 2 ઘાત છે તો શું થયું ઘાત અલગ અલગ થઈ તો આ કેવું પદ કહેવાય વિજાતીય પદ સજાતીય હોવા માટે શું હોવું જોઈએ બંનેની ઘાત પણ સમાન હોવી જોઈએ સમાન સરખી સમાન ઘાત હોવી જોઈએ ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ કે 12xz અને 12x વર્ગ z વર્ગ છે તો અહીંયા જો 12 તો બંનેમાં સમાન છે પણ અહીંયા x ની 1 ઘાત છે અહીંયા 2 ઘાત છે એ જ રીતના z ની 1 છે અહીંયા z ની 2 ઘાત છે તો શું કહેવાય વિજાતીય પદ વિજાતીય પદ ચાલો હવે દાખલા નંબર 7 જોઈએ કે નીચેનામાંથી સજાતીય પદ શોધીને કાઢો એમાં એ આપેલો છે એમાં સૌપ્રથમ આપણે શું કરવાનું છે સજાતીય પદની જોડીઓ બનાવવાની છે તો અહીંયા લખવાનું કે પહેલું પદ કેવું છે -x y ની 2 ઘાત એવું પદ છે બીજું જો તો જો અહીંયા છે x y ની 2 ઘાત અહીંયા પણ આગળ એક -x આવવાનું છે ને અહીંયા 2 છે તો અહીંયા લખવાનું 2x y ની 2 ઘાત ચાલો હવે બીજું અહીંયા -4y ની x ની 2 ઘાત છે તો x ની 2 ઘાત વાળો પદ જો તો અહીંયા છે જો 20 x ની 2 ઘાત y ચાલો બીજું છે કે જેવું ના હવે અહીંયા 8x ની 2 ઘાત તો અહીંયા લખવાનું 8x ની 2 ઘાત એવું પદ છે બીજું 8x ની 2 ઘાત હા અહીંયા છે -11x ની 2 ઘાત હવે છે કે હા જે છે -6x ની 2 ઘાત અને લખી નાખવાનું -6x ની 2 ઘાત ચાલો હવે 7y વાળો જે પદ છે જોઈ લઈએ 7y હા છે અહીંયા y એ જ રીતના હવે -100x નું સજાતીય પદ 100x વાળું હા અહીંયા છે કેટલા છે 3x ચાલો હવે બીજું આ 100x આવ્યું હવે -11y એનું સજાતીય પદ અહીંયા છે જો 2xy ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ આમાંથી શું કરવાનું છે આપણે સજાતીય પદ મેળવવાના છે તો અહીંયા આપેલા છે 10pq આપેલા છે એના જેવું પદ સજાતીય પદ જો તો 10pq અહીંયા છે -7qp એ જ રીતના બીજું છે કે અહીંયા છે 78qp ચાલો આ એક મળી ગયું હવે શું કરવાનું છે 7p વાળો પદ છે જોઈ લઈએ 7p વાળો p વાળો અહીંયા નથી અહીંયા પણ નથી અહીંયા છે 2405p હવે બીજું છે ના બીજું નથી ચાલો હવે 8q વાળો જો અહીંયા છે -100q એ જ રીતના બીજું છે હવે કઈ q વાળો પદ નથી ચાલો હવે -p વર્ગ ને q વર્ગ વાળો અહીંયા છે જો 12q વર્ગ p વર્ગ એ જ રીતના બીજું છે p વર્ગ ને q વર્ગ વાળું નથી ચાલો હવે જોઈએ બીજું ક્યાં હોય છે અહીંયા -23 હવે એવું પદ છે ને કઈ અહીંયા છે 41 બીજું નથી ચાલો 41 હવે અહીંયા -5p ની 2 ઘાત એવું છે p ની 2 ઘાત વાળું પદ p ની 2 ઘાત વાળું અહીંયા છે જો 713 p ની 2 ઘાત ચાલો હવે બીજું છે ના અહીંયા માઈનસ આવી ચાલો હવે 13 p ની 2 ઘાત q આપેલા છે અને p ની 2 ઘાત q વાળું પદ છે p ની 2 ઘાત q અહીંયા છે જો q p ની 2 ઘાત ચાલો આ q p ની 2 ઘાત જો આવી ગયા બધા ચાલો અસ્તુ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર અવશ્યથી